વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં પશુપાલકોનો અનોખો વિરોધ સામે આવ્યો છે। શિહોરા રાણિયા ચોકડી ખાતે 400થી વધુ પશુપાલકોએ વાહન ચાલકોને દૂધ પીવડાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો। બરોડા ડેરી દ્વારા છેલ્લા 8 દિવસથી દૂધ સ્વીકારવામાં ન આવતા પશુપાલકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના શિહોરા રાણિયા ચોકડી ખાતે 400થી વધુ પશુપાલકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા 8 દિવસથી બરોડા ડેરી દ્વારા દૂધ સ્વીકારવામાં ન આવતા પશુપાલકો રસ્તા પર ઉતર્યા હતા। વિરોધ દરમિયાન પશુપાલકોએ વાહન ચાલકોને મફતમાં દૂધ પીવડાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સસ્તા ભાવે દૂધ નહીં વેચીએ। નવા શિહોરા, જૂના શિહોરા, પીપળિયા સહિત 7 ગામોના પશુપાલકો આ સમસ્યાથી પ્રભાવિત થયા હોવાનું જણાવાયું છે। પશુપાલકોનો આક્ષેપ છે કે બરોડા ડેરીમાં પ્રતિ કિલો ફેટ દીઠ અંદાજે 30 રૂપિયા ઓછો ભાવ આપવામાં આવે છે। તેમજ ફેટ, વજન અને સેમ્પલિંગ પ્રક્રિયામાં પણ પૂરતી પારદર્શિતા નથી। પશુપાલકોએ માંગ કરી છે કે બરોડા ડેરીમાં પણ અમૂલની જેમ ઓટોમેટિક ટેસ્ટિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવે અને દૂધના યોગ્ય ભાવ સાથે સંપૂર્ણ પારદર્શક વ્યવસ્થા ઊભી કરવામાં આવે। આ મુદ્દે ધારાસભ્ય કેતન ઇનામદારે રાજ્ય સરકારના મંત્રીને પત્ર લખ્યો હોવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પશુપાલકોએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સાથે જ ગાંધીજીના ચિંધેલા માર્ગે પોતાની લડતને વધુ તેજ બનાવવાની પણ જાહેરાત કરી છે। ભારત સાથે આજે મીડિયાના માધ્યમ દ્વારા હું એટલું જ કહેવા માંગીશ કે બરોડા ડેરીના જે ગ્રાહકો છે એમને ન્યાય સાચો મળવો જોઈએ। અત્યારે આ પશુપાલન પર જેનું જીવન નિર્ભર છે, આજે 8 દિવસથી એ લોકોનું દૂધ બંધ થઈ ગયું છે, તો અત્યારે ઘાસચારો, ખાંડ પાન આ બધું કઈથી પૂરું કરે? તો આજે 10 દિવસથી દૂધ બંધ કરી દીધું તો ભેંસોને કઈ રીતે લોકો ઊભી રાખે? અને હવે આગળ જે પગલું ભરવાનું છે એના વિશે હું કહેવા માગું છું કે હવે આ જે અમૂલ ડેરીની અંદર જે ભાવ મળી રહ્યો છે એ જ પ્રમાણે અહીંયા બરોડા ડેરીની અંદર ભાવ મળશે તો આ ગ્રાહકો બધા ચોક્કસથી દૂધ ભરશે અને યોગ્ય વળતર મળવું જોઈએ। વળતર નહીં મળે તો શું કરશો? વળતર નહીં મળે તો હજુ આગળ અમે જઈશું, બરોડા ડેરી સુધી જઈશું અને આગળ આંદોલન અમે ચલાવીશું। અત્યાર સુધી આપ કઈ ડેરીમાં દૂધ ભરતા હતા? અમે આજે 5-6 વર્ષથી રાણિયા ડેરીમાં દૂધ ભરી રહ્યા છીએ, જ્યાં અમને સારો એવો ભાવ મળે છે અને ગ્રાહકને જ્યાં સારો ભાવ મળે ત્યાં જ દૂધ ભરે, કારણ કે પશુપાલનની મહેનત કેટલી છે અત્યારે। આપનું નામ? ગામડામાં તો મોટા ભાગે પશુપાલન પર જ ધંધો નિર્ભર છે, તો હવે આમાંથી બધું પૂરું કરવાનું છે। આપનું નામ? કેટલા દિવસથી દૂધ બંધ કરી દીધું છે? 8 દિવસથી આજે। કઈ ડેરીએ બંધ કર્યું દૂધ લેવાનું? અમૂલ ડેરી। એમાં બરોડા ડેરી સંઘના કર્મચારીઓએ અમે આજે 10 દિવસથી અમે આનો વિરોધ કરી રહ્યા છીએ, પણ આજે અમે કંઈક અલગ રીતના અમે વિરોધ પ્રદર્શન કર્યું કે અહીંયા આગળ જે અવર જવર કરવાના જે ગાડીઓ અને જે સાધનો જતેલા એ લોકોને અમે દૂધ પીવડાવીને અને અલગ વિરોધ કર્યો છે। વિરોધ કરવાનું કારણ? વિરોધ કરવાનું કારણ એ જ કે આજે 10 દિવસથી અમારા 6 તારીખથી અમૂલ ડેરીની અંદર, અમૂલ રાણિયા ડેરીની અંદર દૂધ જતેલું પણ ત્યાંથી બંધ કરવામાં આવ્યું છે। ફેડરેશને એવો નિયમ લીધો છે કે ભાઈ તમે બીજા સંઘનું દૂધ અહીંયા આગળ તમે ના આપી શકો। આપણી માંગણી સંતોષે શું કરશો? અમારી જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો પહેલાં તો હું બરોડા ડેરીની એક જ વસ્તુ કહીશ કે મારા જેટલા બી અહીંયા આગળ 400 પશુપાલકો છે, આજે નહીં હાલે કાલે પણ તમે બરોડા ડેરીની અંદર દૂધ નહીં જ આપે તો નહીં જ આપે। દૂધ બરોડા ડેરીમાં નહીં ભરવાનું કારણ? દૂધ બરોડા ડેરીમાં નહીં ભરવાનું કારણ એ કે પહેલાં તો બરોડા ડેરી જોડે આજે આધુનિક ટેકનોલોજી વાળા કોઈ મશીનરી છે જ નહીં। જે અમૂલ ડેરી જોડે છે એ આધુનિક ટેકનોલોજી વાળા મશીન અહીંયા આગળ છે જ નહીં, કેમ કે ત્યાં આગળ પહેલું એ છે કે ત્યાં આગળ સારામાં સારા ફેટ મશીન સારું છે, અહીંયા આગળ એ વસ્તુ છે જ નહીં। અહીંયા આગળ અમૂલ ડેરીમાં કેટલો ભાવ આપતા હતા? અમૂલ ડેરીની અંદર આજે 865 રૂપિયા સંઘનો ભાવ છે અને બરોડા ડેરીની અંદર ખાલી 835 રૂપિયા છે। તો આપની શું માંગણી છે? અમારી માંગણી એ જ છે કાં તો બરોડા ડેરી આધુનિક ટેકનોલોજી વાળા મશીનો લાવે અને જો નહીં લાવે તો અમે આજે બી કહીએ છીએ કે અમે જે અમૂલમાં આપતેલા ત્યાં આપીશું, કાં તો પછી અમે બીજી જગ્યાએ પણ બરોડા ડેરીને આજે બી નહીં આપીએ કાલે બી નહીં આપીએ। જી, આપનું નામ? મારું નામ પરમાર ભરતસિંહ અજીતસિંહ। દૂધ અમૂલ ડેરીમાં જતું હતું, તે દૂધ અમૂલના એને બંધ કરાવી દીધું, ઉપરથી ઓર્ડર અમને આપ્યો। અચાનક અમને કોઈ પ્રમાણપત્રક બતાવ્યું નહીં, અચાનક દૂધ બંધ કરાવી દીધું। અમારો ઘર ખર્ચો, છોકરાની ફ્રી બધું પશુપાલકો પેસોમી ચાલી આવે છે। અહીં બરોડા ડેરીમાં અમારા ભાવ હાલતા નહીં। લીટર દૂધના ત્યાં 80 રૂપિયા મળે છે, 40 રૂપિયા મળે છે। અમૂલ ડેરી 22% દૂધ આલે છે, ગાડી 7% ફેટ આલે છે, તો અમે કઈ રીતે ભરીએ? તમારી શું માંગણી છે?
અમારી આંદોલન ચાલુ રહેશે. આજે તો બધાને દૂધ પીવડાવ્યું છે, કાલે તમે બરોડા ડેરી ડોલકા લઈને જઈશું. આપનું નામ? કોમલબેન અમરસિંહ પરમાર.